to our Lock Talk once again, and today we are going to talk about education, career counseling, how to select your best options after graduation. So here we have Mitul Gada, who is active since last 19 years. He has studied advanced mathematics from Stanford University and has his own training institutes in Andheri and Kemp's Corner by the name of Mitul Gada and Associates. So far, he has trained more than 15,000 students for MBA entrances like CAT, CAT, GMAT, and GRE, and mathematics guru and honorary career counselor for Somaiya College, SP Jain College, and KVO Samaj. So, we are really honored to welcome you and thank you so much for your valuable time for our Lock Talk. Thanks, Rita Bain, for inviting me to this episode of Lock Talk. And I hope I could be of some value addition and help to all the students and parents here. Actually, આ એપિસોડ અમે ઇંગ્લિશમાં કરવાના હતા. પછી મને એમ લાગ્યું કે જેટલા સ્ટુડન્ટ્સ માટે જેટલું કન્ફ્યુઝન અને ઇગ્નોરન્સ છે એટલું જ પેરેન્ટ્સ માટે પણ છે. તો મને એમ કે આપણા જે પણ કચ્છી અને ગુજરાતીઓ પેરેન્ટ્સ છે એમને પણ એક કરિયર પાથ અને ચોઇસ સિલેક્શનની એક બેસિક અન્ડરસ્ટેન્ડિંગ આવે, સમજ આવે. એટલે અમે વિચાર કર્યું કે હવે આ એપિસોડ આપણે ગુજરાતીમાં કરીએ સો દેટ કે મેક્સિમમ પેરેન્ટ્સને આપણે રીચ આઉટ થઈ શકીએ આપણા સમાજના અને બીજા સમાજના પણ, અને એ લોકોને પણ સમજણ પડે સ્ટુડન્ટ્સની સાથે સાથે. કારણ કે સ્ટુડન્ટ્સ એ લોકો પોતાનું રિસર્ચ કરી લે છે ઓનલાઈન મીડિયાથી, ફેસબુકથી, ઇન્ટરનેટથી, ગૂગલથી, પોતાના ફ્રેન્ડ સર્કલથી. પણ પેરેન્ટ્સ જનરલી આઈ હેવ સીન દેટ કે બહુ ઇગ્નોરન્સ હોય છે પેરેન્ટ્સમાં, બહુ કન્ફ્યુઝન હોય છે. મને એવરી વીક there are so many parents who approach me કે મિતુલભાઈ હવે શું કરીએ, હવે આગળ અમને તો કઈ ખબર નથી પડતી, શું હોય છે શું નથી હોતું, એટલી બધી વાતો સાંભળી છે તો બહુ કન્ફ્યુઝન થાય છે. સો દેટ વી થોટ કે ચલો ગુજરાતીમાં કરીએ એપિસોડ સો દેટ જેટલા વધારે પેરેન્ટ્સ ને ઇન્ફોર્મેશન મળે સ્ટુડન્ટની સાથે સાથે that would be more beneficial. Ji, we begin with our first question, and that is, which is a better country for better career prospects? Really, parents and students all are confused. So, India or US or Canada or Australia or UK, which country will you suggest the most to have a better opportunity, better country for better career prospects? See, this is one of the most common questions જેમને મળે છે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સથી કે સર કઈ કન્ટ્રી વધારે સારી છે જવા માટે. સી અન્ડરસ્ટેન્ડ, એવી કોઈ એક કન્ટ્રી નથી જે કોઈ તમને એમ કહી શકે કે ધીસ ઇઝ ધ રાઇટ કન્ટ્રી અને બીજી બધી કન્ટ્રી આર રોંગ કન્ટ્રીઝ, એવું નથી. જો દેર ઇઝ જસ્ટ વન સિંગલ કન્ટ્રી એવી હોય કે વિચ ઇઝ ધ બેસ્ટ ઇન ધ વર્લ્ડ, તો તમને નથી લાગતું કે બધા જ છોકરાઓ બીજા બધા દેશોથી એક જ કન્ટ્રીમાં ડમ્પ થતા હશે? પણ એવું નથી. દેર આર સ્ટુડન્ટ્સ જે દર વર્ષે અલગ અલગ દેશોથી સ્ટુડન્ટ્સ બીજા અલગ અલગ દેશોમાં જાય છે. યુએસ છે, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જર્મની, France, Ireland, Italy, there are Hong Kong, Middle East, Dubai. તો એટલી જાપાન છે. પણ એવું બિલકુલ નહીં સમજતા કે કે આ કન્ટ્રી વધારે સારી. જો બધા કન્ટ્રીઝની એક વાત સમજી લો કે પોતાના પ્લસ અને માઇનસ હોય છે. વિઝા પોલિસી, લેંગ્વેજ વેરિએશન, ક્લાઇમેટ, તમને આ બધી વસ્તુ તમને કન્સિડર કરવી પડશે જ્યારે તમે ચૂઝ કરો છો કે ભાઈ કઈ કન્ટ્રી. ઇફ યુ ગો ટુ સી, ઇવન ઇન્ડિયા ઇઝ અ ગુડ કન્ટ્રી, ઇન્ડિયા ઇઝ અ ગુડ ઓપ્શન. જો તમારા કરિયર ગોલ્સ ને શું મેચ થાય છે, તમને લાઈફમાં આગળ શું કરવું છે, તમને ઇન્ડિયન લાઈફ જીવી હોય તો તમે ઇન્ડિયામાં યુ હેવ ગુડ ઓપ્શન, ગુડ કરિયર ગ્રોથ પ્રોસ્પેક્ટ્સ. તમને એવું છે કે નહીં મને તો આ કન્ટ્રીમાં જવું છે, મને યુએસ જવું છે, કે મને યુકે જવું છે, કે મને એ લાઈફ મને એન્જોય કરવી છે, મને એ લાઈફ મને માણવી છે અને મને ત્યાંથી શીખવું છે એ કન્ટ્રીમાંથી. તો ઇવન ડિપેન્ડ્સ તમારું બેકગ્રાઉન્ડ શું છે, તમે કયા સેક્ટરથી બિલોંગ કરો છો, તમારા સેક્ટરમાંથી સારા પ્રોસ્પેક્ટ કયા કન્ટ્રીમાં છે. લોટ ઓફ ધીસ થિંગ્સ આર ધેર. બટ હું તમને બેસિક વસ્તુ કહી દઉં, એવી કોઈ પણ કન્ટ્રીમાં તમે જ્યારે આઉટસાઇડ ઇન્ડિયાની વાત કરો છો, ઇન્ડિયામાં એડવાન્ટેજ શું છે કે બે એડવાન્ટેજ છે કે તમારી પાસે
તમને કોઈ એક્સ્ટ્રા લિવિંગ કોસ્ટ નથી, ખાવા પીના રહેવાનો ખર્ચો નથી. દેટ ઇઝ વન એડવાન્ટેજ. બીજી એડવાન્ટેજ એ કે તમારા વિઝાની કોઈ એક્સપાયરી નથી. આ બંને વસ્તુ જ્યારે તમે એબ્રોડ આઉટ ઓફ ઇન્ડિયા જાઓ છો, તમને આ બંને વસ્તુ તમને મગજમાં રાખવી પડશે. સો વી ઓલવેઝ સે દેટ કે તમે જે પણ કન્ટ્રી સિલેક્ટ કરો, યુ મેક શ્યોર વન થિંગ ઇઝ ધેર કે એ કન્ટ્રીનું જે સ્ટે બેક ઓપ્શન બાય ડિફોલ્ટ, ફોર એક્ઝામ્પલ તમે યુએસ જાઓ છો તો યુએસ તમને સ્ટેમ પ્રોગ્રામ્સ માટે 2+3 5 વર્ષનું 3 વર્ષનું ઓપીટી, કે પોસ્ટ સ્ટડી વર્ક વિઝા જે આપણે કહીએ તો એ આપે છે. યુકે 1+2 2 વર્ષનું આપે છે એક્સ્ટ્રા, કેનેડા 3 વર્ષનું આપે છે એક્સ્ટ્રા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ફ્રાન્સ 2 વર્ષનું આપે છે એક્સ્ટ્રા ઓપીટી, જર્મની 1.5 વર્ષનું આપે છે. સો કોઈ પણ એવી કન્ટ્રીમાં નહીં જવાનું કે જ્યાં તમને સ્ટે બેક ઓપ્શન ના મળે. કે તમારી એકવાર કોર્સ પૂરું થાય પછી તમને ત્યાં કામ કરવા ના મળે, તમારું જે ઇન્વેસ્ટમેન્ટ તમે કરેલું છે રિકવર કરવા ના મળે, એવી કન્ટ્રીમાં કોઈ દિવસ નહીં જવાનું. ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલ આપું છું, સ્પેન, ઇટલી, બહુ સારી સારી કોલેજો છે ડિફરન્ટ કોર્सेस માટે, પણ ધ ઓનલી પ્રોબ્લેમ ઇઝ દેટ these countries will not allow you to work. તમને આગળ પછી કામ કર જેવું તમારું પ્રોગ્રામ પૂરું થશે તમને કહેશે હવે તમે પાછા જાઓ. સો with that kind of investment that we have made in that foreign currency, it is very difficult to come back to India and recover that cost. So I mean, first thing we say is that choose a country which, first condition is that which will give you stay back options by default. Singapore નથી આપતું, otherwise સિંગાપોરમાં બહુ સારી સારી કોલેજો છે, NUS, SMU, NCR, but the problem is that doesn't give stay back option. So that is the first criteria. Having said this, as I said, તમારું બેકગ્રાઉન્ડ શું છે, તમે કયા સેક્ટરથી બિલોંગ કરો છો, IT, ફિનાન્સ, that is તમારે લાઈફમાં આગળ તમને શું જોઈએ છે, શું કરવું છે, તમારા માટે યોગ્ય કન્ટ્રી કઈ હશે, that is one thing. ક્લાઇમેટિક કન્ડિશન, અલગ અલગ જોગ્રાફિક ક્લાઇમેટિક કન્ડિશન હોય છે, that is another factor. લેંગ્વેજ, તમને અલગ લેંગ્વેજ શીખવી છે નથી શીખવી, આર યુ ગોઈંગ ટુ અ ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રી, નોન ઇંગ્લિશ સ્પીકિંગ કન્ટ્રી, that is the third factor. So આ બધું બેસિક, અધરવાઇઝ એવું કોઈ નથી કે આ કન્ટ્રીમાં એજ્યુકેશન મોંઘું છે અને આમાં આ કન્ટ્રીમાં સસ્તું છે, એવું બિલકુલ નથી. ઓકે, ઇન્ડિયામાં પણ તમે જોશો તો દરેક પ્રોગ્રામમાં જે તમે કોસ્ટ આવે છે, that the range of that cost, એ જે રેન્જ છે, it is very vast. સસ્તી પણ, સસ્તા પ્રોગ્રામો પણ છે, મોંઘા પ્રોગ્રામો પણ છે, but depends કે તમને સ્ટેટ કોલેજમાં જવું છે, પ્રાઇવેટ કોલેજમાં જવું છે, લિવિંગ કોસ્ટ શું છે, lot of variables are there. તો એવું બિલકુલ નહીં વિચારતા કે આ કન્ટ્રી મોંઘી છે, આ કન્ટ્રી સસ્તી છે. તમને આ કન્ટ્રીમાં પણ તમને મોંઘા પ્રોગ્રામ અવેલેબલ છે અને આ કન્ટ્રીમાં પણ તમને બજેટ પ્રોગ્રામ્સ અવેલેબલ હોય છે. So just keep that one thing in mind. Thank you so much for your guideline. And here comes my second question. That is, which are the most upcoming courses which gives students better opportunities and pay packages? So because the world is changing so fast that as parents we all get confused, and if an expert like you give us the right guidance, maybe our kids will have a better future. Yeah, this is also one of the most common questions among Indian parents. જે ટિપિકલ ઇન્ડિયન ક્વેશ્ચન છે. મારી મમ્મી પણ આથી 20 વર્ષ પહેલા લોકોને પૂછ્યા હશે આ ક્વેશ્ચન કે આને કયો કોર્સ કરાવવું, કયા કોર્સમાં વધારે સ્કોપ છે. જ્યારે આપણે સ્કોપની વાત કરી છે, ઇન્ડિયન્સ વી જસ્ટ મીન મની, કે ભાઈ ક્યાં પે સારું મળશે, ક્યાં સેલરી સારી મળશે, ક્યાં પૈસા વધારે છે. એવરીબડી નીડ્સ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ. વેરી સિમ્પલ થિંગ. તમે જોશો તો એવી કોઈ પણ ફિલ્ડ નથી કે જ્યાં પૈસા સારા નથી. ફોટોગ્રાફી સારી છે, એન્કરિંગ, ન્યૂઝ એન્કરિંગ સારું છે, ઓકે, એવી જર્નલિઝમ સારું છે. મેઇન વસ્તુ એ છે કે તમે કેટલા સારા છો એ પર્ટિક્યુલર ફિલ્ડ માટે. દેટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. તો તમે એમ કોઈ દિવસ નહીં સમજી લેતા કે ફાઇનાન્સ વધારે સારું છે એ કરાવવું કે આઈટી વધારે સારું છે. આઈટી વધારે સારું છે, પણ જો તમને આઈટી સમજમાં ના આવે તો ફિનાન્સ પણ બહુ સારી ફિલ્ડ છે, પણ જો તમને ફિનાન્સ ગમતું ના હોય કે તમને એમાં ઇન્ટરેસ્ટ ના આવતો હોય તો એ તમારી માટે સારી ફિલ્ડ નથી. ઓકે, તો કોઈ પણ ફિલ્ડ માટે ઇટ ઇઝ નોટ એન રાઈટ ઓર રોંગ થિંગ કે ભાઈ આ સારી ફિલ્ડ છે, આ સારી ફિલ્ડ નથી. યુ હેવ ટુ ઇવેલ્યુએટ કે ભાઈ તમારો ઇન્ટરેસ્ટ ક્યાં લાય થાય છે, તમે કયા ટાઈપના પર્સન છો, તમારું બેકગ્રાઉન્ડ કેવું છે, તમારું અપબ્રિંગિંગ, તમારું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ. there are a lot of things. What are the personality attributes, so that lot of things will decide કે ભાઈ હા ચલો આ એક નાની લિટમસ ટેસ્ટ છે. તમે આ 4-5 ફેક્ટર ઇવેલ્યુએટ કરશો તો તમને ખબર પડશે કે ભાઈ ઓકે, આમાં વધારે સારું છે, મને આમાં ઇન્ટરેસ્ટ આવે છે, આમાં મેં રિસર્ચ કરી છે, મને આ ફાવે છે,
થોડીક એક ઇન્ટર્નશિપ કરી જો 2 મહિનાની, 6 મહિનાની, 1 મહિનાની, તમને ખબર પડશે કે ઓકે ફાઇન, this is what it is all about. So take an informed decision, and remember we always say that લાઈફમાં બે ટાઈપના કોટા હોય છે. એક હોય છે તમારું ડિગ્રી કોટા, ઓકે, અને એક હોય છે તમારું પરફોર્મન્સ કોટા. ધીસ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ, ધ્યાનથી સાંભળજો. ડિગ્રી કોટા, ડિગ્રી કોટા ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇન લાઈફ, કે તમારી પાસે બેચલર્સ, કે તમે એન્જિનિયર હોય, કે સીએ હોય, કોમર્સ ગ્રેજ્યુએટ હો, યુ બેસિક ક્વોલિફિકેશન રિક્વાયર્ડ, કે તમે કોર્પોરેટમાં કામ કરતા હોય, કોઈ કંપનીમાં, કે તમે પોતાનું સ્ટાર્ટઅપ હોય, તો બેસિક અન્ડરસ્ટેન્ડિંગ નોલેજ ઇઝ રિક્વાયર્ડ. You see degree quota, but you see the amount I have allocated, જે bracket નું, for the પરફોર્મન્સ કોટા. ડિગ્રી કોટાનું એટલું મહત્વ નથી લાઈફમાં જેટલું પરફોર્મન્સ કોટાનું છે. તમારી પાસે ગમે એવી ડિગ્રી હોય, પણ તમારું જે પરફોર્મન્સ છે, પરફોર્મન્સ ઇન ધ સેન્સ યોર ઇન્ટરપર્સનલ સ્કિલ્સ, યોર પબ્લિક સ્પીકિંગ સ્કિલ્સ, યોર વિઝન, ધ વે યુ સ્પીક ટુ પીપલ, ધ વે યુ કન્વિન્સ them, your ability to to generate revenue for the company, for the organization, for your own self. So these things matter more in life as compared to the degree quota. હું એટલા માટે આ વસ્તુ સ્પેસિફિકલી કહું છું કારણ કે બધાની, ઘણા બધા લોકોની એ ધારણા હોય છે કે સર આ ડિગ્રી કરાવીએ, આ કોર્સ કરાવીએ તો સારું પ્રોગ્રેસ. જો એક ડિગ્રી પર આટલું બધું ડિપેન્ડન્ટ હોત તો તમે સમજી લો કે તમને એટલા બધા જોબલેસ ગ્રેજ્યુએટ્સ તમને ના દેખાત. યુ સી કોમર્સ હોય, સાયન્સ હોય, આર્ટ્સ હોય, એમબીએસ છે, એન્જિનિયર્સ છે, કેટલા બધા જોબલેસ, એમની પાસે તો ડિગ્રી છે, તો પછી એ લોકો શું કામ એ લોકો સ્ટ્રગલ કરે છે લાઈફમાં? એ લોકો શું કામ they are not able to reach where they want to reach? The only reason is that this part, the performance quota. જો તમે જોશો કે તો તમારી પોતાની ફેમિલીમાં, તમારી પોતાની સોસાયટીમાં, તમારી બિલ્ડિંગમાં, તમારી કોમ્યુનિટીમાં જે મોસ્ટ સક્સેસફુલ લોકો છે એમની પાસે કોઈ બેસિક એલિમેન્ટરી ડિગ્રી નથી. 10th પાસ હોય છે, ઇન્ટર કરેલું હોય છે, કોલેજ ડ્રોપ આઉટ હોય છે, બટ ધ ઓનલી રીઝન ઇઝ that performance quota is very high. They know exactly, they are not dependent on any degrees. They know કે દુનિયા કેવી રીતે ચાલે છે, how things work in practical real life, which is so different from what you read in books. So do not assume that આપણે નાનપણથી એવી ઇક્વેશન બનાવી લઈએ છીએ કે એન્જિનિયરિંગમાં આટલું મળશે, એન્જિનિયરિંગ પ્લસ એમબીએમાં આટલું મળશે, સીએ થઈશ તો આટલું મળશે, સીએ પ્લસ એમબીએમાં આટલું મળશે. બટ યુ રિયલાઇઝ નન ઓફ ધીઝ ઇક્વેશન્સ વર્ક એકચ્યુઅલી. એવું પણ થઈ શકે કે જો ખાલી ગ્રેજ્યુએટ હોય, એ લાઈફમાં ગણે, ખાલી જસ્ટ ગ્રેજ્યુએટ, એને કાંઈ નથી કર્યું, કે 12th પાસ પણ હોય, એને લાઈફમાં ઘણો આગળ વધી ગયો હોય, અને એક પીએચડી થયેલો માણસ પણ he is struggling to even to meet ends. So don't assume કે આ ડિગ્રીથી આવું થશે, એવું નથી હોતું. રિયલ લાઈફમાં એવું નથી હોતું. સો ધો ડિગ્રી ઇઝ ઇમ્પોર્ટન્ટ, એજ્યુકેશન ઇઝ ઇમ્પોર્ટન્ટ, પણ જો તમારી પાસે આ સ્કિલ સેટ નહીં હોય, then all these degrees and education will be of no use. So what we say is that that તમારા જે this is for students and for the parents also, કે તમારા છોકરાઓમાં, કે તમારા જે કિડ્સ છે એમાં આ વસ્તુની કેળવણી વધારે, એમને બહાર કામ કરવા મોકલો, લોકો સાથે કેવી રીતે વાતચીત થાય, how to convince people, and try to develop those skills. એમને સ્માર્ટ બનાવો. doesn't matter degree કોઈમાં 60 આવ્યા, 50 આવ્યા, 70 આવ્યા, doesn't matter કઈ કોલેજમાંથી, કઈ યુનિવર્સિટી, that doesn't matter that much જેટલું આ મેટર કરે છે. ઓકે, તો આ એક સૌથી મોટી ડિગ્રી જો હોય છે લાઈફની, તમને એક લાઈનમાં કહું, લાઈફની સૌથી મોટી ડિગ્રી ઇઝ યોર ટંગ. ઓકે, જો આ તમારી પાવરફુલ હોય ને, તો then these qualifications and these masters and PhDs and graduations, it won't matter, they won't matter much, as compared to this particular degree. So અને તમે એમ પૂછો તો કઈ સ્ટ્રીમ સારી, તો all streams are good. That's the very reason that they exist. Okay, એન્કરિંગ સારી, જે રીટાબેન કરે છે, એ બહુ સારી સ્ટ્રીમ છે. તમને બોલતા આવડતું હોય, તમને ક્રાઉડને પકડી રાખતા આવડતું હોય, તમારીમાં આટલી ક્રિએટિવિટી હોય, isn't that a good stream? Yeah, that is a good stream. But you also have to evaluate. Teaching is good, જે હું કરું છું, 19 વર્ષ થઈ ગયા મને, that is good. તમારી પાસે સબ્જેક્ટ નોલેજ હોય, તમારી પાસે ડિલિવરી સ્કિલ્સ હોય, that is also a good stream, provided how good you are, તમને ફોર ધેટ પર્ટિક્યુલર, એમાં જે એટ્રીબ્યુટ્સ જોઈએ છે, બિહેવિયરલ એટ્રીબ્યુટ્સ જે જોઈએ છે, એ તમારી પાસે છે કે નહીં, અને નથી તો એને કેવી રીતે ડેવલપ કરવા, શું કરવું, ધેટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ પાર્ટ. એટલે કોઈને પણ કોઈનું બીજાનું જોઈને, આપણે કહીએ ને દૂરથી ડુંગર રળિયામણો, તો કોઈ બીજાનું જોઈને એક કરિયર કે એક સ્ટ્રીમ જોઈને એમ નહીં માની લેતા, એણે આમ કર્યું તો એ આમ પહોંચી ગયો, તો હું આમ કરીશ તો
યુ નો એવું નથી હોતું. એક એક્ઝામ્પલ આપું છું તમને, મારું પોતાનું એક્ઝામ્પલ આપું છું. મારો એક કઝિન છે જે બહુ સારો ઇન્ટિરિયર ડિઝાઇનર છે બરોડામાં. ઓકે, હું નાનો હતો તો મને પણ એમ હતું કે હું પણ ઇન્ટિરિયર ડિઝાઇનર બનીશ, અને કે આ તો બહુ સારી ફિલ્ડ છે, લોકોના ઘર ડિઝાઇન કરવાના. પણ પછી ખબર પડી કે મારું તો ડ્રોઈંગ જ સારું નથી, અને હું સારું કરીને કેટલું કરીશ. એ ક્રિએટિવિટી પણ હોવી જોઈએ, તમારી જે બેસિક એટ્રીબ્યુટ્સ હોય એવું જોઈએ. પછી મને કીધું કે કોઈએ કીધું કે CA is a good course. Okay, but I was a 12th student, I'm a science student, 12th science, then I shifted to commerce. So even accounts તમારે બેસિક્સ નતા આવડતા. તો ફોર મી ઇવન દેટ વોઝ, તો એવરીથિંગ ઇઝ ગુડ પ્રોવાઇડેડ તમારામાં જે બેસિક રિક્વાયરમેન્ટ્સ અને જે બિહેવિયરલ એટ્રીબ્યુટ્સ છે તમારામાં એ સૂઝબૂઝ છે. અને આપણે જેમ કહીએ છીએ ને, ભણતર કરતા ગણતર વધારે ઇમ્પોર્ટન્ટ છે. તો એ ભણતર સાથે, એ ડિગ્રી સાથે એનું જે ગણતર છે, that is very important. તો એના પર વધારે ફોકસ આપજો. એઝ હું તમને એક સિમ્પલ કહું છું, આઈ ઓલવેઝ ટેલ માય સ્ટુડન્ટ્સ એન્ડ પેરેન્ટ્સ છે કાઉન્સેલિંગ માટે આવે, આઈ ઓલવેઝ ટેલ ધેમ વન લાઈન, કે હું તમને છે ને જંગલની વચ્ચોવચ્ચ તને છોડી આવું, તને ખબર હોવી જોઈએ કે હાઉ ટુ ફાઇન્ડ યોર વે આઉટ. ઓકે, કે બહાર કેવી રીતે નીકળ્યું. તો ડોન્ટ બી ડિપેન્ડન્ટ ઓન આપણે કહીએ ને કે કોઈ ડિગ્રી પર ડિપેન્ડન્ટ નહીં રહેતા. તમારી પોતાની આવડત શું છે, ડિગ્રી ઇઝ ઇમ્પોર્ટન્ટ, પણ વધારે ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ડિગ્રી સિવાયની તમારા પાસે શું સ્કિલ સેટ છે. That is very rare, that is very important, so never forget that part. There is always very, very, very big confusion, Mitulji, that either we go for masters or MBA. So first of all, what is the difference between masters and MBA, and which is a better option for a child to pursue as student, and about his future career prospect? આ પણ એક રેગ્યુલર ક્વેશ્ચન હોય છે અમને ઓરિએન્ટેશનમાં જે મળે છે કે સર માસ્ટર્સ કરવું કે MBA કરવું. અન્ડરસ્ટેન્ડ વન થિંગ, અગેન ઇટ્સ અ વેરી, ઇન્ડિયામાં કેવું છે કે બધા MBA નું સાંભળ્યું છે, માસ્ટર નથી સાંભળ્યું, કે ઇન્ડિયામાં માસ્ટર્સ એક્ઝિસ્ટ નથી કરતું. ધ ઓનલી માસ્ટર્સ દેટ વી નો ઇન ઇન્ડિયા ઇઝ MA, MCOM, MTech, જે લોકો કરતા નથી કારણ કે એનું કોઈ વધારે આગળ કોઈ વેલ્યુ એડિશન કે સ્કોપ નથી હોતું ઇન ટર્મ્સ ઓફ રોલ, જોબ પ્રોફાઇલ ઓર ઇવન પે. So only masters, that only post graduation that we have heard in India is MBA. એટલે બધા તમને નાનપણથી જ MBA. You also understand કે MBA is a good field, provided you have a good reason to do that MBA. Okay, it's a good degree, good course. પણ એમ જ ચલો કાંઈ નથી, હવે ગ્રેજ્યુએટ થયે ચલો MBA કરી લઈએ, એવું નહીં કરતા. There has to be a reason. MBA કોના માટે હોય છે સમજી લો. Once you have worked in the industry, okay, આફ્ટર ગ્રેજ્યુએશન પછી તમે 2-3 વર્ષ સિરિયસ વર્ક એક્સ કરેલું હોય, તમને ઇન્ડસ્ટ્રી સમજી ગયા, તમે તમારો જે ટ્રેડ સિક્રેટ સમજી ગયા, યુ અન્ડરસ્ટેન્ડ કે આ ઇન્ડસ્ટ્રીમાં સ્કોપ કેટલું છે, વોટ આર ડિફરન્ટ રોલ્સ, અને નાઉ વોટ કાઇન્ડ ઓફ વેલ્યુ એડિશન MBA તમને આપશે, શું એડવાન્ટેજ આપશે. જો તમે કન્વિન્સ થઈ ગયા હોય તો પછી MBA કરજો. ગ્રેજ્યુએશન પછી ડાયરેક્ટલી MBA નહીં કરતા. MBA માટે વર્ક એક્સ ઇઝ રિક્વાયર્ડ, because the reason is that MBA requires a certain amount of maturity. Okay, maturity comes only when you work in real life. Okay, એટલે ગ્રેજ્યુએશન પછી મિનિમમ 2 વર્ષ કામ કરજો, ફૂલ ટાઈમ વર્ક એક્સ, ટુ અન્ડરસ્ટેન્ડ કે હાઉ ધ વર્લ્ડ ફંક્શન્સ, હાઉ યોર ઇન્ડસ્ટ્રી ઇઝ ફંક્શનિંગ, અને એમાં MBA થી કેટલું વેલ્યુ એડિશન થશે, ક્યાંથી MBA કરીશ, ક્યારે કરીશ. તમે જ્યારે લોકોથી વાત કરશો ત્યાં તમને ખબર પડશે, તમારા કલીગ્સથી, તમારા બોસીસથી ખબર પડશે કે હવે કેવી રીતે પ્લાન કરવાનું આગળનું કરિયર પાથ વિથ રિસ્પેક્ટ ટુ MBA. એટલે એમ નહીં કરતા કે ચલો હવે ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું, ચલો હવે કાંઈ નથી, હવે MBA કરી નાખીએ તો કાંઈક થશે હવે લાઈફમાં. એવું બિલકુલ નહીં થાય. ઇટ મે હેપન સો દેટ તમારું વિધાઉટ વર્ક એક્સ તમે MBA કરશો, તમને કોઈ પણ સારી કોલેજમાં નથી મળવાનું, વેધર ઇટ્સ ઇન્ડિયા ઓર અબ્રોડ. એટલે યુ નીડ વર્ક એક્સ ફોર MBA, અને વર્ક એક્સ પછી જ MBA કરજો. એ પણ રીઝન પહેલા જાણી લેજો કે ભાઈ એક ઇવેલ્યુએશન કરી નાખજો કે આ તમે જે MBA કરવાના છો એ તમારા સેક્ટરમાં, તમારી લાઈનમાં, તમારી જે કરિયર સ્ટ્રીમ છે એમાં એનું બેનિફિટ તમને મળવાનું છે કે નહીં. ઓકે, એવું ના હોય તો તમે કોઈ સ્પેસિફિક માસ્ટર્સ કરો. જે માસ્ટર્સ ઇન્ડિયામાં એઝ અ સેડ એટલા નથી ઓપ્શન્સ. એબ્રોડમાં જે માસ્ટર્સ છે, તમે કોઈ સબ્જેક્ટમાં તમને માસ્ટર્સ અવેલેબલ હોય છે. માસ્ટર્સ માટે વર્ક એક્સ રિક્વાયર નથી. માસ્ટર્સ કેન બી ડન ઇન સ્પેસિફિક ફિલ્ડ્સ જેમાં MBA પોસિબલ નથી, લાઈક માસ્ટર્સ ઇન રિયલ એસ્ટેટ, માસ્ટર્સ ઇન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, માસ્ટર્સ ઇન આર્કિટેક્ચર.
તો બધી વસ્તુમાં માસ્ટર્સ અવેલેબલ છે. યુ નેમ ધ સબ્જેક્ટ, યુ નેમ ધ સ્પેશિલાઇઝેશન, એમાં માસ્ટર્સ અવેલેબલ છે at half the cost, of an MBA from the same university of that country. So cost wise પણ ફરક પડે છે. એજ તમે when you are young, તમારી પાસે વર્ક એક્સ નથી, તમને કંઈક સબસ્ટેન્શિયલ કરવું છે, કંઈક સારું some quality ડિગ્રી અને નોલેજ તમને જોઈએ છે, ધ બેસ્ટ થિંગ ઇઝ ટુ ડુ માસ્ટર્સ. યસ, તમને એવું છે નહીં હું 2-3 વર્ષ કામ કરું, સિરિયસલી કામ કરું ઇન્ડસ્ટ્રીમાં, એક સમજી લઉં આંટી ઘૂંટીઓ ઇન્ડસ્ટ્રીની, એક મેચ્યોરિટી આવી જાય, પછી હું કંઈક પોસ્ટ ગ્રેજ્યુએશન કરું, then you should do MBA at that stage. That is the difference between a master's and an MBA. Here comes my next question, that is fourth question, that which entrances should I prefer for? Every child will have that question, right? CAT, CET, GMAT, GRE. Also, when and how to start the preparation. So again, students are confused how to move ahead. So I think so you can give right light to us. જો તમે ડિસાઇડ કરી લીધું હોય કે તમને મહારાષ્ટ્રથી જ MBA કરવું છે, તો બેસ્ટ થિંગ ઇઝ ટુ ગો ફોર CET, જે MHCET થાય છે, વેર યુ હેવ બજાજ, સદનમ, સોમૈયા, વેલિંકર, જે MMS પ્રોગ્રામ્સ છે. જો આઉટસાઇડ બોમ્બે કે આઉટસાઇડ મહારાષ્ટ્રમાં તમને વાંધો નથી, તો યુ શુડ ટેક CAT. ઇનફેક્ટ આઈ નોર્મલી સજેસ્ટ કે તમે CAT પ્લસ CET નો જે પેકેજ છે હંમેશા એ લેવાનો, કારણ કે જ્યારે તમે CET પણ આપો છો ત્યારે એમાં કોમ્પિટિશન એટલી હાઈ હોય છે કે ધ લાસ્ટ યરના જે CAT ટેકર્સ હોય છે તમારી સાથે CET આપતા હોય છે. સો વી નોર્મલી સજેસ્ટ કે CAT CET ના કોમ્બો પેકેજ માટે જવાનું. તમે જ્યાં પણ રહેતા હોય તમારા આજુબાજુ યુ કેન ફાઇન્ડ ક્લાસીસ લાઈક IMS, ટાઈમ, કરિયર લોન્ચર, ક્રેડન્સ, એન્ડોવર. સો આ જે 4-5 જાણીતી બ્રાન્ડ છે, જે ઘણા બધા એ લોકોના બ્રાન્ચીસ હોય છે, તો તમે ત્યાં ઇન્ક્વાયરી કરી જો. પણ યાદ રાખજો કેવી રીતે જોઈન કરવાના ક્લાસીસ. હંમેશા ડુ નોટ ગો જસ્ટ બાય ધ કોસ્ટ. એવું નથી કે જે સસ્તું આપતું હોય વધારે સારું હોય, જરૂરી નથી. એમાં જોઈએ લોકો શું સર્વિસ આપે છે, ટોટલ નંબર ઓફ કોન્ટેક્ટ, કેટલા ભણાવવાના કેટલા કલાક હોય છે, ફેકલ્ટીઝ કેવી છે. ઓલવેઝ ગો ફોર ટ્રાયલ ક્લાસીસ. હંમેશા ઇન્સિસ્ટ કરવાનું મને મેથ્સનો એક ક્લાસ મને બેસવા દો, મને ઇંગ્લિશનો એક ક્લાસ બેસવા દો, 2-3 ક્લાસ આવી રીતે બેસવા દો. અમને જોવું છે કે ટીચિંગ ક્વોલિટી કેવી છે, મટીરિયલ કેવું છે, અમને સમજ પડે છે કે નહીં. દેન ઓનલી પે ધ ફીઝ. ઓકે, સો એવું નહીં વિચારતા કે ચલો આ બ્રાન્ડ સારી છે, કે આની એડવર્ટાઇઝમેન્ટ સારી છે, કે એની વેબસાઇટ સારી છે, કે મારો ફ્રેન્ડને ત્યાં જોઈન કરી દઉં, હું પણ ત્યાં જોઈન કરું. ડુ થરો રિસર્ચ, કારણ કે બધા ક્લાસીસ સારા ના હોય. ઇનફેક્ટ ક્લાસીસ ક્યારે પણ સારા કે ખરાબ ના હોય. ધ મેઇન થિંગ ઇઝ ઓલવેઝ ધ ટીચર્સ. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. તો રિસર્ચ હંમેશા ટીચર્સ માટે કરજો કે ત્યાં કોણ કોણ ટીચર્સ ભણાવે છે, કેટલું એક્સપિરિયન્સ છે, એ લોકોની ટીચિંગ સ્ટાઇલ કેવી છે, તમને ગમે છે કે નહીં. દેટ્સ ધ રીઝન ટ્રાયલ ક્લાસીસ અટેન્ડ કરવા બહુ ઇમ્પોર્ટન્ટ થઈ જાય છે. બટ જ્યારે તમે CATની વાત કરો છો તો CAT ટેક્સ અ લોટ ઓફ ટાઈમ. આ વર્ષનું જે CAT છે દેટ્સ જસ્ટ ક્યારે થશે, ઓનલાઈન થશે, ઓફલાઈન થશે, નથી ખબર. બટ વી નોર્મલી સે દેટ એટલીસ્ટ 8 to 9 months ઓફ થરો પ્રિપેરેશન ઇઝ રિક્વાયર્ડ ટુ ગિવ a healthy shot at CAT. એટલે ક્રેશ કોર્સ કોઈ દિવસ જોઈન નહીં કરવાનો. ક્રેશ કોર્સ આ બધી એક્ઝામોમાં ક્રેશ કોર્સ કોઈ દિવસ કામ ના લાગે. પ્રોપર ફૂલ ફ્લેજેડ કોર્સ જોઈન કરવાનું. વેન યુ આર ઇન યોર જ્યારે તમે ઇન્ડિયન એક્ઝામ્સ આપો છો, ધ બેસ્ટ ટાઈમ ઇઝ જ્યારે તમે લાસ્ટ યરમાં આવો છો. that is the time, because these scores cannot be carried forward to the next year. એટલે તમે એ જ વર્ષ માટે સ્કોર વેલિડ હોય છે. સો do a proper thorough course, and we say that give this exams twice. એક વખતમાં your best may not come out. So every exam has to be taken twice. તો એક જે રાઉન્ડ છે, જે CAT, NMAT, SNAP, CET, જે બધી એક્ઝામ્સ, ગેમેટ ઓફ એક્ઝામ્સ આવે છે સ્ટાર્ટિંગ ફ્રોમ નવેમ્બર ટુ ફેબ, દરેક સન્ડેના એક એક્ઝામ હોય છે. સો give this exams twice. એક વખત આપો, આવતા વર્ષે બીજી વખત આપજો પ્રિપેર કરીને, સો દેટ જ્યારે તમે બીજી વખત આપો છો, that is the time when your best comes out. કે એ બીજી વખતના જે સ્કોર હોય છે, એ સ્કોર તમે માનીને ચાલો કે હવે આનાથી વધારે નથી વધવાના, એન્ડ એ સ્કોર પર તમને જે કોલેજ મળતી હોય સારી, that is the way તમે એમાં એડમિશન લઈ લેજો. એન્જિનિયર્સ જે છે મોસ્ટ પ્રોબલી એ લોકો બહાર US, જર્મની એવી રીતે જતા હોય છે. સો વી સજેસ્ટ કે સેકન્ડ યરમાં જ તમે જ્યારે સેકન્ડ યર એન્જિનિયરિંગ સ્ટાર્ટ થાય, કે 4th સેમ સ્ટાર્ટ થાય, કે 5th સેમ સ્ટાર્ટ થાય, લેટ સ્ટાર્ટ પ્રિપેરિંગ ફોર યોર GRE. કોમર્સ સ્ટુડન્ટ્સ
See, because the scores are valid for 5 years for exams like GRE and GMAT. So commerce students જ્યારે તમે સેકન્ડ યરમાં આવો, BBA, BCom, BAF જે પણ કરતા હો, સેકન્ડ યર જ્યારે સ્ટાર્ટ થાય, that is the time to prepare for exams like GMAT, because again the scores are valid for 5 years. કારણ કે જે સેકન્ડ યર હોય છે, last year of graduation is very hectic. ઘણા પ્રોજેક્ટ સબમિશન્સ હોય છે, વાઇવા પ્રેક્ટિકલ્સ ઘણું બધું હોય છે. So we say that last year avoid karo, but the second last year of graduation is the right time to prepare for these exams. Get it out of your way, કારણ કે sooner or later you will use this course if જો તમને જરાક પણ inclination હોય, abroad apply કરવા માટે જરાક પણ thought હોય, તો અત્યારે જે available time છે આ lockdown માં, utilize this time productively to get these scores, get these exams out of your way, secure a score. પછી તમારી મરજી, તમને તરત graduation પછી masters કરવું છે કે પછી એક વર્ષ રહીને કરવું છે, ત્યાં જવું છે, you have enough time for that later on. પણ હમણાં જે time છે એને utilize કરો productively by preparing for these exams. That is what we say. Okay, now one new thing here is that earlier કેવું હતું કે ઇન્ડિયામાં તમને MBA કરવું હોય તો it is, for that you had to compulsorily give CAT. Abroad was GMAT. હવે એવું નથી. All the colleges in India, including the top B schools like SP Jain, MDI Gurgaon, IMT Ghaziabad, Tapni Manipal, Jim Goa, Mica Ahmedabad, even the IIMs for their PGPX programs, they compulsorily require GMAT. But the other colleges, other nationalized top colleges, along with CAT, they also accept GMAT scores, and that makes the entry route for the students much easier, because the level of difficulty of GMAT is lesser as compared to CAT. Preparation time is lesser. It's much crackable exam. Scores are valid for 5 years. You can take multiple attempts in a year. So a lot of advantages are there. So students, those who want to stay in India, do their MBA from the top colleges in India, these days they go through the GMAT route, as compared to the CAT route, so that is just a new development. A lot of students and parents don't know about it. I thought I'll just mention this, when addressing this particular issue or question. But as I said, don't go for the package deals. કોઈ discount આપે છે, package આપે છે કે કોઈ મીઠી મીઠી વાતો કરે છે, તો એવું નથી કે ત્યાં enroll થઈ જવાનું. Do your priority આપો quality ને, material ને, teaching style ne, because that is what is directly relevant to your scores. Okay, so જે એ factors ને વધારે priority આપજો. Here comes my last and fifth question, and that is explaining about how do we become more careful with study abroad commission agents. These commission agents many times give us wrong guidance, and students fail in their dreams, and this brings a lot of depression. So we have to be very careful. And how will you guide us about this situation, and how do we become more and more careful? Thank you. See, understand in short, there are two types of so-called study abroad consultants. 80% of the so-called counselors that you generally come across are more of commission agents. જે લોકોને B grade colleges, C grade colleges થી commission મળતું હોય, like 2 lakh per student, 3 lakh rupees per student. અને જ્યારે એ લોકોને આવા કમિશન મળતા હોય ત્યારે એ લોકો એમ નથી વિચારવાના કે સ્ટુડન્ટ માટે સારું શું છે, એમના ફ્યુચર માટે શું સારું છે. nobody will think like that. એટલે ક્યારેક ક્યારેક સ્ટુડન્ટ્સ કે પેરેન્ટ્સને પણ એમ લાગે કે અરે આ તો આપણા સમાજના છે, આ તો અમારા રિલેશનમાં થાય, આ તો મારા ફાધરના બહુ સારા ફ્રેન્ડ છે. પણ જ્યારે તમને પર સ્ટુડન્ટ 2 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા કમિશન પેટે મળતા હોય ત્યારે કોઈ એવું નથી વિચારવાનું કે કોઈ જેન્યુઇન ગાઈડન્સ કે honorary service નથી આપવાનું. Okay, so everybody will think of their own profit first. So be very careful. 80% of them are commission agents. And how to identify these commission agents? It's very simple. Commission agents એ હોય જે લોકોની ન્યૂઝપેપરમાં એડ આવે, જે લોકોના મોટી 5-star હોટલ્સમાં જે લોકોના સેમિનાર થતા હોય, જે લોકોને તમને સામેથી કોલ આવશે કે પ્લીઝ વિઝિટ આર ઓફિસ, અમે તમને સારા ઓપ્શન આપીએ છીએ, આમ છે તેમ છે. ને એ લોકોનું એક જ કામ હોય તમને બ્રેઇન વોશ કરવાનું, તમને એવી કોલેજીસ ને એવા પ્રોગ્રામ્સ ચિપકાવવાના જ્યાં કોઈ ના જતું હોય. ઓકે, અને સ્ટુડન્ટ્સનું પણ એક રીતે એમનું પણ ક્યારેક ક્યારેક ફોલ્ટ હોય છે આમાં કે એ લોકો પણ
એવા પ્રોગ્રામ શોધતા હોય છે જ્યાં કોઈ એન્ટ્રી બેરિયર નથી, જ્યાં કોઈ એક્ઝામ ના આપવી પડે, જ્યાં કોઈ વર્ક એક્સ નથી માંગતું. એ લોકો એ નથી જોતા કે આનું રેન્કિંગ શું છે, આનું બ્રાન્ડિંગ શું છે, એના પછીનું ફ્યુચર શું થશે, આ બ્રાન્ડ આ ડિગ્રી સાથે, આ કોલેજની આઈડેન્ટિટી સાથે આગળ મને કોણ ઓળખશે, કોર્પોરેટ સેક્ટરમાં કે. સો એ લોકો લાંબુ નથી વિચારતા, તો એમનું પણ ક્યારેક ક્યારેક ફોલ્ટ હોય છે. બટ વી ઓલવેઝ સે દેટ ઓલવેઝ ગો થ્રુ જેન્યુન કન્સલ્ટન્ટ્સ ઓનલી. જેન્યુન કન્સલ્ટન્ટ્સ કોણ હોય? જે લોકો એ લોકો કોઈ દિવસ એડ નહીં કરે, કોઈ દિવસ તમને સામેથી ફોન નહીં કરે. દે ઓલવેઝ ઓપરેટ થ્રુ વર્ડ ઓફ માઉથ. તો તમારા કોઈ પણ જે કઝિન કે કોઈ ફેમિલી ફ્રેન્ડ કે કોઈ કલીગ હોય જે લોકો ગયા હોય આવા કોઈ કાઉન્સલર પાસે, કન્સલ્ટન્ટ પાસે, તો તમે જજો. બી વેરી કેરફુલ. એ લોકો શું કરે, દે વિલ અન્ડરસ્ટેન્ડ યોર background, your future plans, accordingly suggest you the right country, shortlist the right programs, tell you the intricacies of the તમને પ્રેક્ટિકલ ગાઈડન્સ આપશે. એવી ગાઈડન્સ જે તમને નોર્મલી ગૂગલ કે કોરા કે કોઈથી તમને નહીં મળે. સો ટુ નેમ અ ફ્યુ, વિરલ દોશી is there, રીચ આઈવી is there, the red pen, વિક્રમ શાહ, ઘણા બધા એવા છે. હું તમને I'll just open my brochure, I'll just show you the names, you can probably go through that, that would be better for you. Yeah, this is the brochure I was talking about. It is there uploaded on my website mitulgara.com. આ GRE નો brochure છે, તે GMAT નો brochure છે. It's a 8-page brochure. તમે આ જોશો brochure ને, તમને બધી જે તમને બેસિક ઇન્ફોર્મેશન જોઈએ છે ફોર MBA ઇન્ડિયા એબ્રોડ, માસ્ટર્સ એબ્રોડ, તમને બધી ત્યાં I have given all the basic details. આ તમે જોશો એપ્લિકેશન પ્રોસિજર, ડોક્યુમેન્ટેશન રિક્વાયર્ડ, જે લિંક્સ, તમને કોઈ રેન્કિંગ ચેક કરવી હોય તો હાઉ ટુ, વિચ આર ધ લિંક્સ ટુ ચેક ધ રેન્કિંગ્સ. આવું તમને વાત કરતો તો જે જેન્યુઅન કન્સલ્ટન્ટ્સની આઈ હેવ ગિવન ફ્યુ નેમ્સ હિયર. હજી 2-3 નેમ એવા પણ છે જે મેં અહીંયા નથી આપ્યા. સ્કોલરશિપ્સની ઘણી બધી ડિટેલ્સ આપેલી છે અહીંયા, ઇવન ફોર ટોફેલ, so GMAT, those who want to pursue GMAT, GRE depends. And on the last page here, I've given the contact details. You can check here. So my email ID is mentioned, my website is mentioned, my cell numbers are mentioned. These are my personal numbers. So our website પર તમે login કરશો, તમને lot of I've given PowerPoint presentations, brochures, તમે ફ્રીમાં ડાઉનલોડ કરી શકો છો. તમારું બેસિક 70-80% કન્ફ્યુઝન તો ત્યાં તમારી દૂર થઈ જશે. તો પણ તમને હજી કોઈ પણ કન્ફ્યુઝન હોય, કાંઈ હજી તમારા ડાઉટ ક્લિયર ના થયા હોય, you can WhatsApp me on this number. Just a small request, do not call first. પહેલા WhatsApp કરજો. જો WhatsApp થી જ ડાઉટ સોલ્વ થઈ જતું હોય, I can just forward you certain other information directly on WhatsApp. That would be much convenient for me. જો જરૂર લાગે તો આપણે કોલ પર વાત કરીશું, but WhatsApp I think is enough. Emailing and WhatsApp is enough. Having said this, let me all the other basic details I've given in the previous answers. I hope આપણે જે પર્પસથી આ લોક ચેટ જે આપણે ઓર્ગેનાઇઝ કર્યું છે રીટાબેન, I have fulfilled that purpose. I have tried to share information and knowledge best to my knowledge and my experience of last 19 years, and hope Ritaben, you and all the other students and parents who are listening to this, hope this COVID age ends as soon as possible and we all move back to our normal life. Till then, stay healthy, stay safe, and take a good care of yourself. Thank you very much.